જય સ્વામિનારાયણ મિત્રો, આજે હું તમારા માટે દાબેલી લઈને આવી છું। તો સૌપ્રથમ કુકરની અંદર બટેકા બાફવા મૂકી દઈશું। એમની સીટી વાગે ત્યાં આપણે સાઈડ ઉપર સિંગના દાણાને શેકી લઈશું। તમે જોઈ રહ્યા છો આપણા દાણા શેકાવા લાગ્યા છે અને ફોતરા નીકળે, જો આવી રીતના ફોતરા નીકળી જાય ત્યાં સુધી આ દાણાને શેકવાના છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ સાફ થઈ જાય છે આ દાણા। આવી જ રીતના આપણે શેકવાની છે। હવે મારી સિંગ શેકાઈ ગઈ છે એટલે એને હું ગેસ ઉપરથી ઉતારી લઈશ। મારા બટેકા પણ બફાઈ ગયા છે એટલે માટે હવે હું એમને ઠંડા થવા સાઈડ ઉપર મૂકી દઈશ પાણીમાંથી કાઢીને। અને હવે હું જોઈશ કે આપણી સિંગ ઠરી ગઈ છે કે નહીં। આપણી સિંગ ઠંડી થઈ ગઈ છે એટલે એનામાં પણ હું ફોતરા કાઢી નાખીશ અને એમને સાફ કરી લઈશ। સિંગ સાફ થઈ જાય એટલે આપણે એમનો મસાલો બનાવીશું। હળદર, મરચું, મીઠું, તેલ ગરમ થાય એટલે નાખી અને એની અંદર દાણા નાખી દીધા છે। બટેકાની છાલ ઉતારી, ઠંડા થઈ ગયા બટેકા એટલે એની છાલ ઉતારી અને આપણે એનો માવો બનાવવાનો છે। તમે જોઈ રહ્યા છો કે આપણા બટેકા આસાનીથી છાલ નીકળી જાય એવા જ બફાણા છે। બટેકાની છાલ નીકળી ગઈ છે। હવે આપણે એનો માવો બનાવીશું। સૌપ્રથમ 3 થી 4 મોટા ચમચા તેલ લેવાનું છે, કેમ કે દાબેલીમાં તેલ વધારે જોઈએ। અને ત્યાર પછી એમાં કોઈ પણ કંપનીનો દાબેલીનો મસાલો મિક્સ કરવાનો છે। મેં શ્રીજીનો દાબેલીનો મસાલો ડ્રાય પણ મિક્સ કરેલો અને લિક્વિડ પણ મિક્સ કરેલો, બંને મસાલા લીધેલા છે। તમે કોઈ પણ લઈને, કચ્છી દાબેલી, કચ્છથી લાવેલો મસાલો છે મારો, એ મેં મિક્સ કર્યો છે। અને એમની અંદર આપણે બનાવેલો માવો એ નાખી દેવાનો છે। તેમને તીખું પસંદ હોય તો લીલું અથવા લાલ કોઈ પણ પ્રકારનું મરચું અંદર નાખી શકો છો। હવે આ મસાલાને ત્યાં સુધી મિક્સ કરવાનું છે, ત્યાં સુધી ગરમ કરવાનું છે જ્યાં સુધી આ મસાલામાંથી તેલ બારું ના દેખાય। તમે જોઈ રહ્યા છો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે એની અંદર ધાણા અને ડૂટી ફૂટી મિક્સ કરી દઈએ અને હવે આપણી દાબેલી ભરી અને તૈયાર કરી લઈએ। ત્યાર પછી બધી દાબેલી ભરાઈ ગઈ છે। હવે એમને બટર અથવા તેલમાં ગરમ કરવાની છે અને પછી સેવ લગાવી એમને સર્વ કરવાની છે।